હાલ દેશના તમામ લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આજના સમયમાં નોકરી ધંધા અર્થે ઓફિસ જવું હોય, કોલેજ યુનિવર્સિટી જવું હોય કે બજારમાં ખરીદી કરવા જવું હોય, બાઇક અને સ્કૂટર જેવા દ્વિચક્રી વાહનો સામાન્ય માણસની જિંદગીનો અગત્યનો ભાગ બની ગયા છે। પરંતુ વાહન ચલાવતી વખતે કરવામાં આવતી નાની સરખી ભૂલ કે બેદરકારી પણ હવે આર્થિક રીતે ભારે પડી શકે છે। ભારતમાં રોડ સેફટીને લઈને મજબૂત કરવા માટે અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો કડકાઈથી અમલમાં મૂકવામાં આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે આ નવા ડિજિટલ રોડ નિયમો હેઠળ હવે રસ્તાઓ પર હાઈટેક કેમેરા અને ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેના કારણે હવે અજાણતા કે જાણી જોઈને કરેલા ટ્રાફિક ઉલ્લંઘન બદલ સીધો 10,000 સુધીનો મોટો દંડ થઈ શકે છે। ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ દરેક નાગરિકની નૈતિક અને કાનૂની ફરજ છે। જો તમે નિયમો તોડશો તો ટ્રાફિક પોલીસથી બચી જશો, જો તો તમે પણ રસ્તા પર લાગેલા ઓટોમેટિક કેમેરા તમારો નંબર પ્લેટ સ્કેન કરીને સીધો ઈ ચલાણ તમારા રજિસ્ટર સરનામે અથવા તો મોબાઈલ નંબર પર મોકલી દેશે। વાહન ચલાવતી વખતે ફોન પર વાતો કરવી અથવા તો ચાલુ બાઇકે મેસેજ ટાઈપ કરવા કે સિગ્નલ તોડીને રેડ લાઇટ કૂદવી એ અકસ્માતનું સીધું આમંત્રણ આપવા જેવું છે। તેથી રસ્તા પર નીકળતા પહેલા વાહનના તમામ કાગળો ચકાસી લેજો અને સુરક્ષિત ડ્રાઈવના નિયમોનું અચૂક પાલન કરી લેજો, જેથી દંડ અને અકસ્માતમાં બંનેથી બચી શકાય। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।